તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામને, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધામાં ચિડિયાઘરમાં અને ગોસ્વામી વ્લોગમાં. તો આજે થયો ગુરુવાર. આજે છે ના હાસ તો તમે તો મને વાર ભૂલાવડાવો છો. તો આજે થયો ગુરુવાર અને આજે છે રામનવમી. તો બધા લોકોને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. અને એટલે આજ તો બચ્ચા પાર્ટી રજા છે એટલે તો કોઈ સ્કૂલે ગઈ નથી, બધા ટ્યુશને ગયા, અડધા નીચે રમવા ગયા. અને અમારે જો આ પેશન્ટ છે, આજે દિવસ થયો 8મું અને સવારના વાગ્યા છે 11 અને 11 વાગે જો આ દવા કરવાની છે. તો આના કરતાં તો છે નાના છોકરાએ સારી રીતે દવા કરે. આ જો દવા કરવા માટે તો કેટલું એ કરવું પડે છે. એક મિનિટ, કેટલા નાટક. વિટામિન D3 ને D3 ની દવા આપી છે ડોક્ટરે. આ હાડકા વાગ્યું છે મસલ પેઇન એટલે આપી છે. તે દવા કરવા માટે તો આ દવા તો ઠીક, પણ ઓલી ગોળીઓ દવા કરવાની હોય ને તો જોડે પાણી, કાજુ, ગોળ આ બધું ત્યાં હોય ને ત્યારે તો દવા કરાય. બોલો એ નાનો છોકરો પી ગયો. ગુડ બાય, દવા પી ગયો. આહાહા, કેવો સ્વાદ લાગ્યો? સ્વાદ કેવો લાગ્યો? સારો, તીખો, કડવો, તુરો, મીઠો. હે નાનપણમાં નથી પેલી દવાઓ પીતા આપણે ટીપા સરકારી, હા એવો સ્વાદ હતો. બરાબર, ખરાબ નહીં. સરસ છે. તો ચાલશે, કાજુ લઈ જાઓ પાછા. દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવના. આજે છે આપણા પ્રભુ શ્રી રામલલ્લાની જન્મોત્સવ છે આજે, એટલે બધાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. આજે રામલલ્લાનો બર્થડે છે. બર્થડે ના કહેવાય, જન્મ. મેરે રામ બેઠે હે મેરે સીને. આ વિટામિન ડી એનો મુખ્ય કહેવાનો. જય શ્રી રામ બોલાવો છો રેડો શાંતિથી. જય શ્રી રામ. આ શું છે? શું આપ્યું? તો આજે છે ને અમારી બેનપણીએ ગોળણી કરી હતી કાવ્યાને. તો અમારી જોડે છે ને ગોળણો ગયો હતો, હે ને? હે ગોળણા જઈ આવ્યો? એક બટુક જમાડ્યો. આટલી બધી ગોળણીઓ વચ્ચે એક બટુકને જમાડવો પડે ને, એટલે અમારા નાનો બટુક ગયો હતો, હે ને? બોલો ગુડ મોર્નિંગ. આ બાજુ જો. જય શ્રી રામ, હર હર મહાદેવ. બધાને કે રામનવમીની હાર્દિક શુભકામના બોલ. જય શ્રી રામ બોલો છે ને, એમનો જન્મ. આજે જન્મદિવસ છે રામ ભગવાન. તું જય શ્રી રામ બોલે છે ને, તો બોલ રામનવમીની બધાને હાર્દિક શુભકામનાઓ બોલ. બચ્ચા કાજુ ખાएगा? ખા લે. એટલે તું શું ખાઈને આવ્યો? તું ગોળીમાં શું ખાઈને આવ્યો? ખીર પૂરી શાક. શું ખાધું? બવો ખાધો? ઓકે, ખીર નથી ખાધી. ચણાનું શાક હશે, પૂરી હશે ને બવો હશે. એ શીરો બનાવો છો છોકરાઓ ખાઈ ના ખાય તો. જો આ દવા કર્યા પછી તો આમ જો કાજુ ખાય છે. એ ભગવાન, આ નાના છોકરાથી જાય એવા છે. ના મેં નહીં ખાધું. નહીં ખાધું. ઇન્જેક્શન જ આપવા વડે દેવાય અમને તો. ગોળી કડવી લાગે છે. દવાઓ ના કરાતે તો ઇન્જેક્શન લઈ લેવાના. દવા ગરમ ગોળીઓ એટલે સ્વાદ બગડી જાય ઉઠાવે એટલે. પાછા છોકરાઓને કહેતા હોય દવાઓ ગળવી પડે ને બેટા, પપ્પાને દવા કરાતી નહીં. મમ્મી હેલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો અમારા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો આજે રામનવમી છે, તે બધાને શુભકામનાઓ હાર્દિક. અને ભગવાન બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને શરીર તંદુરસ્ત, બધાનો શરીર તંદુરસ્ત રહે, બધું હાજર તાજા રહે. રામ રમે સોગટે રે, રમે સોગટે રે, સબડી જુએ છે વાટો રામની, પહેલી બાજી તો રામ ગુરુકુળમાં રમ્યા, ગુરુ વચન પાડ્યા રે. સબડી જુએ છે વાટો રામની, બીજી બાજી તો રામ ફૂલવાડીમાં રમ્યા, સીતા મિલન કડિયા રે.
સબરી જુએ છે વાટો રામની, રામ રમેશો ઘટે રે, રમેશો ઘટે રે. સબરી જુએ છે વાટો રામની. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તો ગાઈઝ અત્યારે બપોરના વાગે છે 3 ના જો આ શું કરવા જાય છે, જો લાઇટ ચાલુ કરવા ગયા. એક તો છે ટાટે તૂટેલો અને પાછળ જાય છે લાઇટ ચાલુ કરવા. બોલો આ લોકો કેટલા ડેન્જર માણસ છે યાર. બોલો વિડીયો ઉતારવાના લાઈટ ચાલવા માટે તૂટેલા ફૂટેલા માણસને મોકલે છે. તને શરમ આવી જોઈએ વાંદરી. એમ જ શેલી સારા ડોક્ટરે શું કીધું છે કે તમારે ચાલવાનું, બહુ બેસી નહીં રહેવાનું. એટલે તમારા ભલા માટે થોડું ચલાવું છું કે તમને છે ને પગ જામી ના જાય, આમ કાયમ માટે ખોડ ના રહી જાય. એટલે ડૉક્ટરે કીધું એટલે મારે ડૉક્ટરની આજ્ઞાનું પાલન કરવું પડે અને તમને થોડા થોડા ચલાવવા પડે. ડોક્ટરે એવું કીધું તો કે ભાઈ તમે તો ટાંટ્યો પકડી બેરો ના ચાલે તમારો પગ. ડોક્ટરે કીધું તો વહુને કહેજે બરફ ઘસે. તે બહુ બરફ ઘસે, ખાવાનું આપણે બધું તો કરે. બરફ તમે ના પાડો છો. હું તો કહું છું પણ તમે ના પાડો કે મને ઘસવો નહીં ઘસવો, હું જાતે ઘસીશ. તો વાત કરે છે ત્યાર બાકી જો આપણે જો બધું જ કહીએ છીએ દવા આપવાનું, બરફ ઘસવાનું, પણ તમે કહો ના હું જ ઘસીશ તો બોલો હે. એટલે ડૉક્ટરે કીધું છે કે થોડું થોડું થોડું, બહુ નહીં પણ થોડું થોડું ચલાવવાનું. તો ક્યાંય બીજે તો તમે જવાના નહીં. તો ખાલી આટલા સોફાથી એટલે ખાલી લાઇટ ચાલુ કરવા ગયા. એમાં તો મને કેટલું સંભળાઈ દીધું. ખાલી આટલું હેડાડું. તો પછી વધારે હેડાડું. હા તે હેડાડવું પડે. તો આપણે નાના છોકરાઓને ચાલતા શીખવાડવા પહેલાં કેવું કરીએ, પહેલાં 10 ડગલા ચલાવીએ, પછી 20 ચલાવીએ, પછી આટલામ ચલાવે, પછી નીચે એમ કરતાં કરતાં છોકરું શીખે છે કે નહીં ચાલતા. તો બસ આ તમારો છોકરો હવે અઠવાડિયું 10 દાડા બેસી રહ્યા. હવે થોડો એમને પગને હલન ચલન આપવાનું છે. એટલે થોડું થોડું કરીને મારે ઘરમાંથી નથી શીખવાડવું પડે ને ચાલતા. એટલે પછી આટલેથી આટલે જવામાં તો એમના હારા માટે જ કરીએ છીએ ને. તો પછી કીધું છોકરાને 2 ડગલા પહેલા હેડાડ્યા, બીજો દાડો બીજો 2 પગ. તું આજ મારા છોકરાને 2 ડગલા હેડાડું, પછી કાલ બીજો એટલે એમ કે તું મારા છોકરા પેલા રૂમમાં પોકાડી દી. તે તો એટલે જવું તો પડે કે તું નાના કિકલા તો હું તેડવાની હતી, આમને તેડવા જાઉં તો મારે બીજું બાજુ ખાટલો આવી જાય. છોકરું તો જેનું છોકરું તો હેડાડ, પણ આ તો હમણાં પગ પાછો હમણાં પેલું થાય તો વજન આવી તો તો હમણાં ફ્રેક્ચર વધારે થઈ જાય. કઈ ફ્રેક્ચર ના થાય. તારા ઓખના ઈશારે બિચારાને ચલાવો છે ને દોડાવો છે. હા રોજ તારા ઓખના ઈશારે દોડાવો છે ને ચલાવો છે. હા જાગે હું આમ અખનો ઈશારો કરતા હોય તમે ઊભા થઈને અખનો ઈશારો કરતા હોય તમે ચાલવા જતા રહે, એવી વાતો કરો છો. તો ડોક્ટરે કીધું કે ભાઈ આરામ કરો, એટલે બિચારા આરામ કરવા માંડે કે તું તો હા આ તમને તો બેહો આટલો આરામે મળે. મારો ટાટે 15 દાડા કીધું તો મને કેટલો આરામ મળતો હતો. એવું ભૂતપૂર્વ કહાનીઓ યાદ નહીં કરો. ના કેમ વાહ પોતાના પર વીતે એટલે બધું આમ કરવાનું તેમ કરવાનું. તો અમે માણસ નહીં. મારા સસરાએ તને બહુ જોરદાર બનાવી મૂકી તે કે ભાઈ તારા બધું સાચવવાનું છે એટલે તું જાય એમ. હા તો થેન્ક યુ સો મચ સસુરજી, તમે આટલું જોરદાર આમ પહેલવાન માણસ મને આપ્યું છે. સારું કામ કર્યું છે મારા માટે. પહેલવાન માણસ આપ્યું છે. તારા માટે મસ્ત નામ વિચાર રાખવું એમ. હા નામ વિચાર રાખવું. તમે ઓલું શું કહેવાય જેઠાલાલ ને સાસુ જેવું ના કરો. પણ એ તો જેઠાલાલની સાસુ કહે છે ને મારે તો સાસુ છે નહીં, સસરાથી બિચારા નામ પાડી એવા નહીં. સાચી વાત છે. અને એક જીલોમણ છે એ જીલામણ ને કેવું પડશે કે તાર જીજાજી ના નામ પાડવાના અલગ અલગ. એ નામ ના પાડી શકે. હા મમ્મી ની જગ્યા અત્યારે તું નિભાઈ. જેઠાલાલની માં હોત હાહુ હતું શું નામ પડત? હા શું નામ પાડે? ટાટિયા ભાગ્યા વાળો લંગડા કુમાર છે. હા એ વાત સાચી. લંગડા કુમાર કહી ગયા. લંગડા કુમાર તો તો પછી અને આ છે ને આ બાના ચહેરા ઉપર હરખ છે એનો તમને કોઈને ખબર છે? આટલો બધો હરખ છે એનો છે. આટલો બધો હરખ છે ને પિયરથી ભાઈ આવવાના છે એનો છે. ભાઈ ભાભી આવવાના એનો હરખ છે. ને કહેતા ગમે એટલા ઉંમરવાળા હતા પણ પિયરનો હરખ જ કંઈક પિયરનું પંખીડું આવે ને તોય વાલું હોય. ગયરાનો દાખલો છે ને કો પિયરનું ગમનું કૂતરું આવે ને તોય હરખ હોય, પંખી આવે તોય હરખ હોય. તો ભાઈ ભાભી ને છોકરા ને વહુ બધા આવે છે. બેબી તો પછી કેટલો હરખ છે. તમારા ભાઈ ને ભાભી નું બનાવીને ખવડાવશો? હા લે તો પણ લે આ કેવું બહુ છે. હવે તમારા ભાઈ ભાભી આવે તો તમારા ભાઈ ભાભી જે ભાવતું હોય તમારે બનાવીને ખવડાવવાનું હોય. હા તો અમારા ભાઈ ભાભી ભાગતું એમ બનાવીશું.
ભાઈ ભાભી તો સખા શું ભાવે? ખીચડી શાક હા. અને રોટલી હોય તો રોટલો હોય અને પછી લહડક તે લહડક કરી દઈશ તમે તો હા. બસ. કોક વાર બેનના હાથની આમ તો આટલી વાર ગમે ત્યારે આવે તો વહુના હાથનું તો ખાય છે. કોક વાર બેનના હાથનું ખાવાની ઈચ્છા ના હોય ભાઈને. હોય ને હા. હોય. તો આ પછી તો કોક વાર બેન આપણે નહીં કે આમ પિયરનું એટલે હરખ થાય તો મારા મમ્મીમાં આ ભાવ બનાવો પપ્પા આ ભાવ તો તમારા ભાઈ મમ્મી પપ્પા ને ભાઈ ભાભી છે તેમને જે ભાવતું હોય બનાવીને ખવડાવી દેવાનું. આ તો ભાઈ ભાભી છે ને મા બાપ બરોબર છે તો માટે પછી મારે તો નોંધી જ મૂકીને મારી મમ્મી જતી હતી એટલે એમને હું તો છઠ્ઠા ધોરણમાં જતી ને મારી મમ્મી જતી હતી એટલે વળી જ મને મોટો કર્યો છે. ભાઈ ભાભી આના મા બાપ હોય ને. બધા, હા, એટલે કેમ? બરાબર ને? તો ગાઈસ અત્યારે આયા છે મહેમાન ખબર કાઢવા. ટ્યુબ લગાવીને મૂકીને પછી પટ્ટી બંધી એ તો પટ્ટું કાઢે તો ચોકડી પર રૂજ આવી ગયું એમ ચોકડી ખેંચાતી હતી ઉપરથી અને ટીચર હતો એના ગાઈસ અત્યારે થયો છે ખાવાનો ટાઈમ. અત્યારે આપણો આરામનો દિવસ નંબર 8 આરામનો દિવસ નંબર 8 અને આપણો આજે જમી રહ્યા છે મસ્ત મજાની દાળ અને ઇડલી અને સરસ મજાની લાપસી કેમ બનાવી એ પછી તમને કહીશું પણ જો હું અત્યારે સોફા બેઠો જમું છું ને મારા મમ્મી એમને સાથ આપી રહ્યા છે કે અમે ઉપર જોડે અને મહેમાન નીચે બેઠા છે. મહેમાન બધા નીચે બેસી ગયા છે અને અમારા મામા મમ્મીના આજે ભાઈ એમના માટે સ્પેશિયલ બનાવી છે આ લાપસી. સ્પેશિયલ વેરાયટી કહેતા હતા પેલું લસ ફસ શીરો બનાવવાનો, પાપા લાપસી બનાવી. લાપસી બનાવી દીધી. પમદાનું ખીર બનાવી હતી. તો કાલ બનાવી હતી પમદાન. તો વાગે છે રાતના 10:30 વાગે છે મામા ને મામી ને તો લોકો આયા હતા એક જતા રહ્યા પણ અમારા ઘરે આયા છે મમ્મીના બેનપણી આ તો મમ્મી હા એટલે મમ્મીને તો હડક નો દાડો પેલા પિયર વાળા આવી ગયા પછી હાહરી વાળા આયા છે એમના હાહરીમ થી આયા છે એમના ખાસ બેનપણી આયા છે આમ કે ભાઈ જોડે રેલા હકદકના સાથી એમના હા એમના હકદકના સાથી અમે બે બેનપણીઓ નો ઘર જો જ બેસે અમે બેનપણીઓ ખાસ ઘેર ગામડી રાતો તાને મારા જોડે અમે પણ અત્યારે ગાંધીનગર બોલાવી દીધા છે એમના લેવો બસ થોડો એમના આરામ થાય ભાઈ અમે રાઉન્ડ ચાલુ કરીશું એક અઠવાડિયે તમે આવજો એક અઠવાડિયે અમે આવીશું એટલે એમના મોટી ઉતરાય તો પેલા અમારા ભાઈ એમને તો જોયા જ હશે મારા એમના ઘેર જઈએ છે હા. અઠવાડિયે અમારો બસ એટલે જો હવામાં ભત્રીજો ને ભત્રીજા વહુ આવ્યો પાછો તારે ભાઈ ને ભાભી ના ભત્રીજો ને ભત્રીજા વહુ આ તો બધા મહેમાનો જ આવ્યો પાછા મારા મોટો બાબલા નો હારી ને હારા ને વહુ આવે હાટું ને હારી આવ્યો પછી અત્યારે મારી બેનપણી આવ્યો અમારા બેનપણી નો દીકરો ને દીકરી વહુ આવ્યો એટલે એમના બેનપણી તો ખરા પણ આ જે રહ્યા ને આ માણસને હું જોઉં અને આમ મારું મગજ આમ હલી જાય છે કારણ કે આ એ વ્યક્તિ છે જેમને મારા બરબાદીનો રસ્તો અપનાવ્યો હતો એમને અમને જ મારું હકું કરાયેલું છે મજબૂત આલી અમને જ મારું હકું હા અમારા ભાભીએ જ અમારા આ મજબૂત માણસ અપાવડાયા છે